चलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર અલ્ટરેશન ઓફ શેર કેપિટલ. અલ્ટરેશન ઓફ શેર કેપિટલમાં ડિફરન્ટ પોઈન્ટ છે, જેમાંથી લાસ્ટ ટોપિક છે આપણો બાયબેક ઓફ શેર્સ. તો લાસ્ટ પોઈન્ટ છે આપણો અલ્ટરેશન ઓફ શેર કેપિટલમાં બાયબેક ઓફ શેર્સ. તો બાયબેક ઓફ શેર્સનો મિનિંગ આપણે ચેક કરીએ. ધ ટર્મ બાયબેક મીન્સ પરચેસિંગ બેક ઇટ્સ ઓન સિક્યુરિટી ઓર શેર્સ બાય ધી કંપની. કંપની એના શેર્સ પાછા ખરીદી લે તો એને કહેવામાં આવે છે બાયબેક. કન્ડિશન ફોર ધ બાયબેક, ધેર શુડ બી અ પ્રોવિઝન ફોર બાયબેક ઓફ શેર્સ ઇન આર્ટિકલ ઓફ એસોસિએશન. તો આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર પ્રોવિઝન હોવું જરૂરી છે. સેકન્ડ, a special resolution authorizing for buyback should be passed at general meeting the shareholder of the company. પણ આ જે સેકન્ડ છે એનું એક્સેપ્શન છે. એઝ પર ધ અમેન્ડમેન્ટ એક્ટ 2001 with effect from 23rd October 2001, a company can buy back its shares without complying with above conditions, provided that તો એને સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરવાની જરૂર નથી જો આ કન્ડિશન ફૂલફિલ કરે તો. લાઈક ફર્સ્ટ, બાયબેક ઇઝ લેસ દેન 10% or less of the total paid up capital and free reserve of the company. તો કંપનીનું જે ફ્રી રિઝર્વ અને પેડ અપ કેપિટલ છે એ ટોટલના 10% અથવા તો એના કરતાં ઓછું બાયબેક કર્યું હોય તો એને સ્પેશિયલ રિઝોલ્યુશનની રિક્વાયરમેન્ટ નથી રહેતી. સચ બાયબેક હેઝ બીન ઓથોરાઇઝિંગ બાય બોર્ડ બાય મીન્સ ઓફ રિઝોલ્યુશન પાસ ઇન ધ મીટિંગ. બોર્ડ મિટિંગની અંદર ખાલી ડાયરેક્ટ રિઝોલ્યુશન પાસ કરે તો પણ એને સ્પેશિયલ રિઝોલ્યુશનની જરૂર નથી પડતી. થર્ડ, no offer of buyback can be made within 365 days from the date of preceding offer of buyback made. Previously, પાસ્ટમાં જો કંપનીએ બાયબેક કર્યું હોય તો એના 365 ડેઝ સુધીમાં સેકન્ડ ટાઈમ એ બાયબેક કરી શકે નહીં. તો આ કેસમાં એને સેકન્ડ કન્ડિશન ફૂલફિલ કરવાની જરૂર રહેતી નથી. અધર કન્ડિશનની વાત કરીએ. થર્ડ, બાયબેક ઓફ ઇક્વિટી શેર્સ in any financial year should not exceed 25% of total paid up equity capital. તો આ એક કેપ લિમિટ છે કે ભાઈ કંપની મેક્સિમમ કેટલું બાયબેક કરી શકે તો 25% ઓફ પેડ અપ કેપિટલ. તો થર્ડ કન્ડિશન છે કંપનીની જે ટોટલ પેડ અપ કેપિટલ છે એના 25% બાયબેક કરી શકાય, જેને આપણે 1/4 કહી શકીએ છીએ. ફોર્થ કન્ડિશન છે ધ ડેટ ઓન બાય ધ કંપની ઇઝ નોટ મોર દેન ટ્વાઇસ ધ કેપિટલ એન્ડ ધ ફ્રી રિઝર્વ ઓફ ધ કંપની. તો અહીંયા તમારું જે ડેટ છે મતલબ કે લોંગ ટર્મ ડેટ કે ટોટલ ડેટ, તો એ કંપનીની જે પેડ કેપિટલ છે અને ફ્રી રિઝર્વ છે, જ્યાં આપણે ડેટ ઇક્વિટી રેશિયો તમને યાદ હશે કે ડેટ ઇક્વિટી રેશિયો આઈડલ રેશિયો છે 2:1. તો અહીંયા વાત કરે કે ભાઈ આફ્ટર બાયબેક કંપનીએ બાયબેક કરી લીધા પછી એનો જે ડેટ અને ઇક્વિટી રેશિયો છે એ 2:1 જ હોવો જોઈએ, એ ડાઉન થવો જોઈએ નહીં. એટલે કે અહીંયા તમારું ડેટ છે એ નોટ મોર દેન ટ્વાઇસ, ઇક્વિટી કરતાં ડબલથી વધારે ન હોવું જોઈએ. મતલબ ટ્વાઇસ હોય તો ચાલે, જેના કારણે આપણું ડેટ ઇક્વિટી રેશિયો 2:1 થઈ જાય. મોર દેન ટ્વાઇસ એટલે રેશિયો તમારો ડિસ્ટર્બ થઈ જાય. તો કેપિટલ એન્ડ ફ્રી રિઝર્વને કન્સિડર કરતાં તમારો ડેટ ઇક્વિટી રેશિયો ઇન શોર્ટ 2:1થી વધારે હોવો જોઈએ નહીં આફ્ટર બાયબેક. The central government may prescribe a higher ratio of a debt for the specific class of company. સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર્સ છે કે કોઈ પર્ટિક્યુલર ક્લાસ ઓફ કંપની માટે ડેટ રેશિયો છે એ હાયર કરી શકે છે. પ્રેઝન્ટલી અત્યારે 2:1નો રેશિયો છે, જ્યાં તમારું ઇક્વિટી 1 અને ડેટ તમારો 2. તો ડેટ તમારું ટ્વાઇસ ઓફ ઇક્વિટી વધવું જોઈએ નહીં. ઓલ ધ શેર્સ ફોર બાયબેક મસ્ટ બી ફુલ્લી પેડ અપ. મતલબ બાયબેક કરવા માટે તમારા શેર્સ છે એ ફુલ્લી પેડ અપ હોવા જોઈએ. ઇન કેસ પાર્ટલી પેડ અપ છે તો તમારે ફાઇનલ કોલ કે સેકન્ડ કોલ જો પેન્ડિંગ હોય તો કંપનીએ પહેલાં લાસ્ટ કોલ્સ એને ડિમાન્ડ કરવો પડે. ફુલ્લી પેડ અપ થયા પછી જ કંપની બાયબેક કરી શકે છે. ગાઈડલાઇન ઓફ સેબી શુડ બી કમ્પ્લાઇડ વિથ એઝ પર ધ રેગ્યુલેશન ઓફ સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જે કાંઈ કમ્પ્લાયન્સ આપ્યા છે એ પણ આપણે ફોલો કરવા પડે છે. Company cannot make further issue of same kind of shares within the period of 6 months, but it can do so by way of bonus issue, conversion of warrant, conversion of stock option scheme, or conversion of preference shares or debenture into equity shares. એકવાર કંપનીએ બાયબેક કરી લીધા પછી સેમ કાઇન્ડ ઓફ ઇક્વિટી શેર્સ માર્કેટમાં ફરીથી બહાર પાડી શકાતા
નથી, વિધિન ધ પીરિયડ ઓફ 6 મંથ. 6 મંથ પછી કંપની ફરીથી માર્કેટમાં શેર ઇસ્યુ કરી શકે, તો વિધિન ધ 6 મંથ તમે આજે બાયબેક કર્યું છે તો નેક્સ્ટ 6 મંથ સુધી સેમ શેર્સ તમે માર્કેટમાં ઇસ્યુ નહીં કરી શકો. પણ હા, સેમ કાઇન્ડ ઓફ શેર્સને તમે જો કન્વર્ઝન ઓપ્શન ઓલરેડી આપેલો હોય તો એ કન્વર્ઝન પોસિબલ છે. મતલબ સ્ટોકમાંથી તમે શેર્સમાં કન્વર્ટ કરો, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન આપ્યો તો એનું કન્વર્ઝન ઇક્વિટી શેર્સમાં કરો, પ્રેફરન્સ શેર્સ કન્વર્ટેબલ હોય તો પ્રેફરન્સ શેર્સમાંથી ઇક્વિટીમાં કન્વર્ઝન થઈ શકશે, ડિબેન્ચરનું ઇક્વિટી શેર્સમાં કન્વર્ઝન થઈ શકશે. તો કન્વર્ઝન પોસિબલ છે પણ ફ્રેશ ઇસ્યુ માર્કેટમાં પોસિબલ નથી. સો એઝ પર ધ સેબી ગાઈડલાઇન આપણે બાયબેક જે કરવાનું છે એ કેવી રીતે અને ક્યાંથી કરી શકાય. તો એઝ પર સેબી ગાઈડલાઇન, ફર્સ્ટ અ કંપની મે બાયબેક ઇટ સિક્યુરિટી બાય વન ઓફ ધ ફોલોઇંગ મેથડ. કંપની એના શેર્સ એઝ પર સેબી ગાઈડલાઇન કન્ડિશન 1 પ્રમાણે જે આપણે આપ્યું છે એમાંથી કોઈ પણ મેથડમાં આપણે બાયબેક કરી શકીએ. જેમાં ફર્સ્ટ છે ફ્રોમ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર ઓન અ પ્રપોર્શનેટ બેઝિસ ટુ ટેન્ડર ઓફર. તો અહીંયા કંપની એક ટેન્ડર પ્રાઇસ માર્કેટમાં બહાર પાડે છે અને એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે એ પ્રાઇસ જો એને કંપનીને શેર પાછા આપવા હોય તો એ આપી શકે છે. જનરલી માર્કેટ પ્રાઇસને ધ્યાનમાં રાખતા એ લોકો ટેન્ડર પ્રાઇસ ઓફર કરતા હોય છે. જનરલી માર્કેટ પ્રાઇસ કરતાં થોડીક પ્રાઇસ હાયર હોય છે. તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર કંપનીને એના શેર્સ છે એ રિટર્ન કરી શકે. અધર કન્ડિશનમાં છે સેકન્ડ, ફ્રોમ ધ ઓપન માર્કેટ થ્રુ ધ બુક બિલ્ડિંગ ઓફર. તો કંપની બુક બિલ્ડિંગ કરીને પણ ઓપન માર્કેટમાંથી લઈ શકે અથવા તો ઓપન માર્કેટમાંથી સ્ટોક એક્સચેન્જ થ્રુ લઈ શકે છે. ફ્રોમ ઓડ લોટ શેર હોલ્ડર, સર્ટેન શેર હોલ્ડર એવા હોય કે જેની પાસે ઓડ અમાઉન્ટમાં નંબર ઓફ શેર્સ હોય તો સ્પેસિફિકલી એ લોકોને ઓફર આપીને કંપની કરી શકે છે. ફ્રોમ ધ એમ્પ્લોયી ફોર ધ શેર ઇસ્યુ અંડર ધ સ્ટોક ઓપ્શન ઓર સ્વેટ ઇક્વિટી શેર્સ. કંપનીએ એના એમ્પ્લોયીને શેર આપ્યા હોય અંડર ધ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન કે સ્વેટ ઇક્વિટી શેરના કેસ, તો કંપની એની પાસેથી પાછા લઈ શકે, એની પણ ઓફર આપી શકે. તો એઝ પર સેબી કંપની આ 5 મેથડમાંથી કોઈ પણ મેથડ ફોલો કરી શકે છે. સેકન્ડ કન્ડિશન છે કે કંપની ઇઝ પ્રોહિબિટેડ ફ્રોમ બાઇંગ બેક ઇટ્સ શેર્સ ફ્રોમ એની પર્સન થ્રુ નેગોશિએશન ઓફ પ્રાઇવેટ અરેન્જમેન્ટ. કંપની પ્રાઇવેટ અરેન્જમેન્ટ કે નેગોશિએશન દ્વારા લઈ શકે નહીં. ક્લિયર? તો હવે આ બધી કન્ડિશન હતી. હવે આપણે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ જર્નલ એન્ટ્રી. આમ તો જોવા જાઓ તો 2 જર્નલ એન્ટ્રી આવે છે. એક તમે શેર્સ બાયબેક કરો છો એ, અને સામે એનું જે ફંડ છે એઝ પર કંપનીઝ એક્ટ એનું પ્રોવિઝન કેપિટલ રિડમ્પશન રિઝર્વ. કેપિટલ રિડમ્પશન રિઝર્વ ફોર ધ સિક્યુરિટી ઓફ ક્રેડિટરનું ઇન્ટરેસ્ટ લોસ ન થાય એટલે કંપની એવું રૂલ્સ રાખ્યો છે કે તમારી કેપિટલ તમે રિડ્યુસ કરો છો તો એના કારણે એક કાં તો તમે તમારા પ્રોફિટમાંથી કરી શકો અથવા તો પ્રોફિટમાંથી નથી કરતા તો સેમ અમાઉન્ટ તમારા પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર થવી જોઈએ. તો ફર્સ્ટ એન્ટ્રી છે પરચેસ ઓફ શેર્સ. જ્યારે કંપની માર્કેટમાંથી શેર પરચેસ કરે છે તો શેર્સ એટ પાર પરચેસ કરી શકે, જે ચાન્સ બહુ ઓછા હોય. જનરલી પ્રીમિયમથી પરચેસ કરવાના થતા હોય છે. મતલબ ફેસ વેલ્યુ આપણી 10 હોય અને માર્કેટમાં પ્રાઇસ 12, 13, 15 ચાલતી હોય તો કંપની માર્કેટમાં પ્રીમિયમ પે કરીને એના શેર્સ બાયબેક કરે છે. તો અહીંયા એન્ટ્રી થશે શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ફેસ વેલ્યુ, સિક્યુરિટી પ્રીમિયમ અથવા તો જનરલ રિઝર્વ ડેબિટ. આ સિક્યુરિટી પ્રીમિયમ કે જનરલ રિઝર્વ કેવું હશે? જે માર્કેટમાં આપણે ફેસ વેલ્યુ કરતાં વધારે પ્રાઇસ જે આપણે પે કરી છે એટલું આપણે સિક્યુરિટી પ્રીમિયમ કે જનરલ રિઝર્વમાં એડજસ્ટ કરશું ટુ બેંક અકાઉન્ટ જે આપણું પેમેન્ટ છે એ, ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ જો આપણે માર્કેટમાં ફેસ વેલ્યુ કરતાં પણ લોઅર પ્રાઇસે શેર્સ બાયબેક કર્યા હોય તો એ આપણો ડિસ્કાઉન્ટેડ પરચેસ કહેવાય અને ડિસ્કાઉન્ટ પરચેસ અહીંયા કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તો આ એન્ટ્રી એક કાં તો ડિસ્કાઉન્ટ આવે અથવા તો સિક્યુરિટી પ્રીમિયમ આવે, બંને સાથે ન આવી શકે. બરાબર? તમે જે બાયબેક કરો છો એટ પાર, એટ પ્રીમિયમ ઓર એટ ડિસ્કાઉન્ટ, તો જો પ્રીમિયમ હશે તો અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ કે જનરલ રિઝર્વ ડેબિટ થશે. જો પ્રીમિયમ નહીં હોય તો શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. સેમ વે જો ડિસ્કાઉન્ટે પરચેસ કર્યા હશે તો એ કેપિટલ રિડમ્પશન રિઝર્વમાં ક્રેડિટ થશે. સેકન્ડ, પ્રોવિઝન ઓફ કેપિટલ રિડમ્પશન રિઝર્વ. કેપિટલ રિડમ્પશન રિઝર્વ ક્યારે આવશે કે કંપની જેટલા શેર્સ બ્રોડ બેક કરે છે, મતલબ બાયબેક કરે છે, એટલા શેર્સની જે નોમિનલ વેલ્યુ છે એનું અરેન્જમેન્ટ કાં તો કંપની એ એના ફ્રી રિઝર્વમાંથી કરી શકે અથવા તો જો એને ફ્રી રિઝર્વ સફિશિયન્ટ ન હોય તો માર્કેટમાં
જે પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા હોય એમાંથી કરી શકે છે. ક્લિયર રાઈટ. તો એને જેટલા શેર બ્રોડ બેક કરવા છે તો નોમિનલ વેલ્યુ ઓફ શેર્સ બ્રોડ બેક એની સામે તમે કોઈ પ્રેફરન્સ શેર્સ કેપિટલ ઇસ્યુ કર્યું હોય તો એટલું તમારે સીઆરઆર ઓછું ક્રિએટ કરવાનું થાય. બેલેન્સિંગ અમાઉન્ટ તમારું સીઆરઆર આવે. અધરવાઇઝ જેટલા બ્રોડ બેક કર્યા બધી અમાઉન્ટનું આપણે સીઆરઆર ક્રિએટ કરી શકીએ. બરાબર. એટલે જો એવો કેસ આવે કે બાયબેકની સાથે સાથે આપણે માર્કેટમાં બીજા ડિફરન્ટ ક્લાસ ઓફ શેર્સ ઇસ્યુ કરી છે, લાઈક પ્રેક્ટિકલી સમજીએ કે ભાઈ આપણે 10 લાખના ઇક્વિટી શેર્સ બાયબેક કરીએ, 10 લાખ ફેસ વેલ્યુ છે અને એની સામે સપોઝ 6 લાખના માર્કેટમાં પ્રેફરન્સ શેર્સ કેપિટલ ઇસ્યુ કરી છે, તો 10 લાખ આપણી શેર કેપિટલ રિડ્યુસ થશે અને 6 લાખ શેર કેપિટલ ઇન્ક્રીઝ થશે, તો નેટ 4 લાખ. તો 4 લાખનું આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ ક્રિએટ કરવું પડે. સપોઝ કે આપણે ઇક્વિટી શેર્સ બાયબેક કર્યા 10 લાખ અને એની સામે એક પણ શેર્સ માર્કેટમાં ઇસ્યુ નથી કરતા, તો 10 લાખ રૂપીસનું આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ ક્રિએટ કરવું પડે. બરાબર. ઇન શોર્ટ, જેટલી તમારી કેપિટલ રિડક્શન થાય છે, આઈધર રિડક્શન ફ્રેશ ઇસ્યુમાંથી થવું જોઈએ અથવા તો તમારું સીઆરઆરમાંથી થવું જોઈએ, જેટલી તમારી ફ્રી રિઝર્વ્સ છે એમાંથી. ફોર ધ પર્પઝ ઓફ બાયબેક સિક્યુરિટી પ્રીમિયમને ફ્રી રિઝર્વ તરીકે ગણવામાં આવે છે, કારણ કે સિક્યુરિટી પ્રીમિયમ પર અલ્ટિમેટલી રાઇટ્સ છે ઇક્વિટી શેર હોલ્ડરને હોય છે. નોર્મલી સિક્યુરિટી પ્રીમિયમ ઇઝ નોટ ટ્રીટેડ એઝ અ ફ્રી રિઝર્વ, અને ફોર ધ પર્પઝ ઓફ બાયબેક સિક્યુરિટી પ્રીમિયમ વિલ બી ટ્રીટેડ એઝ અ ફ્રી રિઝર્વ. તો નોમિનલ વેલ્યુ ઓફ ઇક્વિટી બાયબેક તમારા ફ્રી રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશનમાં ટ્રાન્સફર થશે. કેપિટલ રિડમ્પશન રિઝર્વનો એક જ યુઝ છે અને એ યુઝ છે ફુલ્લી પેડ અપ બોનસ શેર ઇસ્યુ કરવાનો. મતલબ અલ્ટિમેટલી કેપિટલ રિડમ્પશન રિઝર્વની બેલેન્સ છે શેર કેપિટલમાં ટ્રાન્સફર થઈ જાય. જ્યારે આપણે બોનસ શેર આપીએ તો બોનસ શેર્સમાંથી ઇક્વિટી શેર કેપિટલ ઇન્ક્રીઝ થાય, તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ અલ્ટિમેટલી આપણા કેપિટલમાં એડ થઈ જાય છે. સો પ્રોવિઝન for capital redemption reserve entry is security premium account debit, general reserve debit, P&L debit to capital redemption reserve. ક્લિયર. તો હવે આપણે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરીએ જ્યાં બે આ બધી એન્ટ્રી થતી હોય અને આગલા પણ જે પોઈન્ટ્સ છે રિડમ્પશન ઓફ પ્રેફરન્સીસ એ પણ કવર થઈ જતા હોય. તો ક્વેશ્ચન નંબર 1 ઓફ બાયબેક. બેલેન્સ શીટ ઓફ એસ લિમિટેડ એઝ ઓન 31st March 2020 is under rupees in lakhs, liability, assets. લાયબિલિટી સાઇડ ચેક કરીએ તો શેર કેપિટલ 2400 રૂપીસ ઇન લેક્સ છે, સિક્યુરિટી પ્રીમિયમ 350, જનરલ રિઝર્વ 930, P&L 340, 12% ડિબેન્ચર, કરંટ લાયબિલિટી એન્ડ પ્રોવિઝન્સ, ફિક્સ અસેટ, સ્ટોક, ડેટર, કેશ એન્ડ બેંક. એસ્ટિમેટેડ ગ્રોથ રેટ 25% ઇક્વિટી શેર્સ ઓન 1st April 2020. તો આપણી પાસે જે 2400 છે એના 25% એટલે કે ડિવાઈડ બાય 4 કરીએ તો 600 બ્રોડ બેક થશે. 2 lakh preferences of 100 each were issued for this purpose, which were fully subscribed and paid up. After buyback formality were completed and the company issued one fully paid bonuses for every 4 shares held by minimum shareholder. તો અહીંયા આપણું એક બાયબેક છે, પ્રેફરન્સીસ ઇસ્યુ છે અને બોનસ પણ કવર થાય છે. તો 1 by 1 આપણે એન્ટ્રી કરીએ. તો જનરલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ એસ લિમિટેડ. ફર્સ્ટ તો આપણે ઇક્વિટી પ્રેફરન્સીસ માર્કેટમાં ઇસ્યુ કરવાના છે, કારણ કે મની આપણે રિસીવ કરશું. 2 લાખ શેર્સ છે ઇન્ટુ 100 કરીએ એટલે 200 લાખ થશે. તો બેંક અકાઉન્ટ ડેબિટ 200 to 8% પ્રેફરન્સીસ 200 શેર ઇસ્યુ એટ સબસ્ક્રાઇબ. આ આપણું પ્રેફરન્સીસ ઇસ્યુ. હવે આપણે 25% ઇક્વિટી શેર્સ બોટ બેક કરવાના છે, તો 2400 એના 25% કરીએ એટલે 600. સો ઇક્વિટી શેર કેપિટલ 2400 into 25% to bank account 600. બોટ બેક 25% ઇક્વિટી શેર્સ એટ પાર. એટ પાર આપણે પરચેસ કર્યું કારણ કે આપણે બીજી કોઈ પ્રાઇસ નથી એની. હવે કે આનું જે અરેન્જમેન્ટ છે 600, તો જો આપણે 600 શેર કેપિટલ બાયબેક કરી છે અને એની સામે 200 શેર કેપિટલ ઓલરેડી ઇસ્યુ કરી નાખી, તો બેલેન્સ અમાઉન્ટ આવે આપણી 400. તો 400 જેટલી અમાઉન્ટ આપણે સીઆરઆરમાં ટ્રાન્સફર કરવાની થશે. તો થર્ડ એન્ટ્રી આપણી સીઆરઆર વાળી થશે.
સીઆરઆરમાં આપણી પાસે યુઝ કરવા માટે સિક્યુરિટી પ્રીમિયમ 350 છે અને જનરલ રિઝર્વ પણ છે. તો પહેલાં આપણે સિક્યુરિટી પ્રીમિયમ યુટિલાઇઝ કરી લઈશું અને જનરલ રિઝર્વ યુઝ કરશું. તો જનરલ રિઝર્વ સફિશિયન્ટ છે તો ડાયરેક્ટ ઈજ યુઝ કરી નાખી 600. ટોટલ આપણે આ જે શેર ઇસ્યુ કર્યા છે એમાંથી ઓલરેડી 200 આપણે પ્રેફરન્શિયલ કેપિટલ ઇસ્યુ કરી નાખી એટલે 600 400 ટુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ 400. નોમિનલ અમાઉન્ટ ઓફ બાયબેક શેર ટ્રાન્સફર. તો બેલેન્સ અમાઉન્ટ છે 600 આપણે બાયબેક કર્યા, 200 પ્રેફરન્શિયલ કેપિટલ ઇસ્યુ કર્યા, તો નેટ ડિફરન્સ કેપિટલનું આપણે 400. તો 400 વેલ્યુ છે નોમિનલ વેલ્યુ એટલું આપણે ટ્રાન્સફર કરવાનું. હવે આપણે આપવાનું છે બોનસીસ. તો બોનસીસ આપવાના થાય તો 2400માંથી આપણે 600 તો કરી નાખ્યા તો બેલેન્સ વધે છે 1800. 1800 છે તો 1800ના આપણે 1 શેર બોનસ તરીકે આપશું ફોર એવરી 4 શેર્સ. તો એટલું આપણે સીઆરઆરમાંથી બોનસીસમાં ટ્રાન્સફર કરીએ. તો કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 400, જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ 50 ટુ શેર હોલ્ડર્સ બોનસ 450. કેવી રીતે આપે છે તો બોનસ ડ્યુ ટુ શેર હોલ્ડર જે બ્રેકેટમાં આપણે વર્કિંગ આપી છે કે 2400 ટોટલ કેપિટલ હતી એમાંથી 600 આપણે બાયબેક કર્યા એટલે રિમેનિંગ આપણે 1800 મળી જાય. ડિવાઈડ બાય 4 એટલે 450 આવે. તો 450માંથી આપણી પાસે સીઆરઆર 400 હતું એ અને બેલેન્સ અમાઉન્ટ આપણે લીધી જનરલ રિઝર્વમાંથી. આ પ્રમાણે આપણી બોનસની અમાઉન્ટ થઈ ગઈ. હવે આપણે બોનસ આપી દઈએ શેર હોલ્ડરને. એટલે નેક્સ્ટ એન્ટ્રી શેર હોલ્ડર બોનસ અકાઉન્ટ ડેબિટ 450 ટુ ઇક્વિટી શેર કેપિટલ 450 ઇસ્યુ ઓફ બોનસ ટુ શેર હોલ્ડર. તો આ રીતે આપણો અહીંયા ક્વેશ્ચનની કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.